સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ NSCUI દ્વારા કરાયો છે। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની NOC રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો NSCUIનો આક્ષેપ છે। NSCUIના પ્રદેશ ઉપપ્રમુખ અને મિતેશ હાડિયાની RTIનો ખુલાસો આપ્યો હતો। સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે। NSCUI દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની NOC રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો NSCUIનો આક્ષેપ છે। NSCUIના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હાડિયાની RTIના ખુલાસો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ બાબતે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। અગાઉ આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોકરી આપવાની ખોટી જાહેરાતો પણ કરવામાં આવતી હતી। વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ કોર્સ માટે 1 લાખથી વધુ લઈ 3 લાખ સુધીની ફી પણ વસૂલાઈ રહી છે। BCA, MCA અને BSc, IT, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા કોર્સ એક્સટર્નલ રીતે ચલાવાઈ રહ્યા છે। આ તમામ કોર્સ UGCની ગાઈડલાઈન હેઠળ રેગ્યુલર ચલાવી શકાય છે, પરંતુ આ કોર્સ માટે UGCની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી। સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે બસમાં કેમને વિદ્યાદીપ અને ગાંધીનગરની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે। પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને સ્વર્ણિમ અને વિદ્યાદીપ યુનિવર્સિટીના સર્ટિફિકેટ આપવામાં આવે છે। રેડ એન્ડ વ્હાઇટની કોઈ પણ પ્રકારની ડિગ્રી આપવામાં આવતી નથી। આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પાસે 2 દિવસમાં 6 વિષયની પરીક્ષા લેવડાવવામાં આવે છે અને વિદ્યાર્થીને પાસ કરાવવાની ગેરંટી પણ લેવાય છે। NSCUI દ્વારા સૌપ્રથમ પોલીસ અરજી કરવામાં આવશે, ત્યારબાદ કાયદાકીય લડત આગળ વધારવામાં આવશે। જ્યારે પડી હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે। આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મુખ્યમંત્રીના હાથે એવોર્ડ લેતા ફોટા સોશિયલ મીડિયા પર તેમજ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાતી હોવાના આક્ષેપો પોતાની વેબસાઇટ પર ઇન્સ્ટિટ્યૂટ 40,000 વિદ્યાર્થીઓ પોતાની સાથે જોડાયા હોવાનો દાવો કર્યો છે। મારું નામ એડવોકેટ ધવલ રાણા છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે NSCUI। એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન IPC 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, UGCની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે। ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે। આ પ્રાઇવેટ યુનિવર્સિટીની મિલીભગતથી અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે, જેમાંની એક રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં 8 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આ ફોટામાં તમે જોઈ શકો એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે CM છે એમને ગુજરાતની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ તરીકેનો એવોર્ડ આપેલો છે અને અમારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે VC સાહેબ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને, ભાઈ તમે આ રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લેજો। અમે યુનિવર્સિટી વીર નર્મદમાં RTI કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી એ બોગસ છે, કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની NOC તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે, પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે NOC બી નથી ને એમને ચલાવી રહ્યા છે, જેને લઈને અમે VC સાહેબને બી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવે છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BSc IT, MCA IT, MCA BCA જેવા જે રેગ્યુલર કોર્સો છે UGCના નિયમ મુજબ આ રેગ્યુલર કોર્સ કરવા પડે, પરંતુ આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી કિમ અને સ્વર્ણિમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા માટે મોકલે છે અને ડમી માર્કશીટ અને ડમી ડિગ્રી આપે છે। ત્યારબાદ મોટા મોટા પ્રલોભનો આપીને વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા તરફ આ લોકો આકર્ષવાનું બી કામ કરે છે
અલગ અલગ સ્કૂલોમાં જઈ ક્લાસીસમાં જઈને સેમિનાર આયોજિત કરે છે અને એવું કહે છે કે ભાઈ અમે તમને લાખોના પેકેજીસ આપીશું, પ્લેસમેન્ટ આપીશું, ફોરેનમાં મોકલીશું, પણ એ બધી ખોટી વાતો છે. ખાલી પોતાની બાજુ આકર્ષવા માટેની આ બધી વાતો છે. અને એને લઈને અમે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન બી કર્યા છે. રેડ એન્ડ વ્હાઇટના સ્ટાફ બી એવું સ્વીકારે છે કે ભાઈ અમે ડમી યુનિવર્સિટીમાં અમે તમારું એડમિશન કરાવી દઈશું અને તમારે ખાલી પરીક્ષા આપવાની છે. તમે ખાલી એક્સટર્નલમાં પરીક્ષા આપો એટલે પાસ બી થઈ જશો. એની બી આ લોકો જવાબદારી લે છે. એક દિવસમાં એક પેપર જ લઈ શકાય, પરંતુ આ લોકો 2 દિવસની અંદર 6 પેપર લઈ લે છે. અને આ સંસ્થા સાથે 40,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે પોતે સંસ્થા સ્વીકારે છે. એક વિદ્યાર્થીની ફી દર વર્ષે 1 લાખથી લઈને 3 લાખ સુધીની હોય છે. 40,000 ગુણ્યા તમે ખાલી 1 લાખ કરો તો બી કેલ્સીમાં એરર આવી જાય, એવડો સ્કેમ છે આ લોકોનો. જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો. કલમ IPC 336(1), 2 અને 3 મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ. સમગ્ર ગુજરાતમાંથી જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું. છતાં બી જો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું. મારું નામ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આખા ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો લઈને બેઠી છે. અને મેં તમને કીધું એમ 440,000 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થા પોતે સ્વીકારે છે. હવે તમે ખાલી મિનિમમ 1 લાખ રૂપિયા એક વિદ્યાર્થીની ફી ગણો એટલે કેલ્સીમાં આંકડો ન આવે, એવડો આંકડો થાય. એટલે અમે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના તમામ પુરાવાઓ ભેગા કર્યા છે. બીજી જેટલી બોગસ ઇન્સ્ટિટ્યૂટો છે, જે 3-4 નામ હજી અમારી સામે આવ્યા છે, એમની વિરુદ્ધ પણ અમે પુરાવા ભેગા કરી ત્યારબાદ એમની વિરુદ્ધ બી અમે કાર્યવાહી શરૂ કરાવી. અને તમે જોઈ શકો છો કે જે મહાકમલ ફાઉન્ડેશન નર્સિંગ કોલેજ છે એ તદ્દન બોગસ રીતે ચલાવતા હતા. એમના વિરુદ્ધમાં અમે ઘણા બધા આવેદનપત્રો બી આપ્યા, રજૂઆત બી કરી અને કાર્યક્રમો બી આપ્યા. એ ઇન્સ્ટિટ્યૂટની માન્યતા બી રદ કરવામાં આવી છે અને કાલે આરોગ્ય વિભાગમાંથી એમનો પરિપત્ર બી આવી ગયો છે. એમના વિરુદ્ધ કાર્યવાહી બી શરૂ થઈ ગઈ છે. વ્યારામાંથી બી એમના સંચાલક વિરુદ્ધ FIR દાખલ થઈ ગઈ છે. હજી એવું સુધી આવ્યું નથી, પરંતુ એવું અમારું પુરાવા સાથે એવું આવશે કે યુનિવર્સિટીનો કોઈ બી નેતા એમની સાથે જોડાયેલો હશે, પછી NSUIનો હોય કે ABVP વાળો હોય કે યુથ કોંગ્રેસનો હોય, મોટી કોંગ્રેસના સિનિયર કોંગ્રેસના હોય કે ભાજપવાળા કોઈ બી નેતા હશે, એમના પુરાવા અમારી પાસે આવશે તો એમની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરાવીશું. અને પ્રદેશ પ્રમુખને શક્તિસિંહ ગોહિલ બાપુને અને અમે અહીંયા ધનસુખસિંહ રાજપૂતને બી એમની સામે રજૂઆત કરી અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીની બી અમે કાર્યવાહી કરાવીશું. તમને તો ખબર જ છે કોણ લઈ આવેલું પૈસા? હજી સુધી પુરાવા હજી કોઈ પણ આવ્યા નથી. પુરાવા આવે તો આપણે વાતચીત કરી શકાય. તો હવે કેવી રીતે આવશે પુરાવા? ત્યાં સુધી નહીં આવ્યા તો અમે અમારા આજે અત્યાર સુધીમાં જે સ્ટિંગ ઓપરેશન કરીને જે અત્યાર સુધીના જે આ ડોક્યુમેન્ટ ને બધું ભેગું કર્યું છે, આવનારા સમયમાં એમના ઓનર સાથે બી વાતચીત કરીને એ બધું માહિતી બહાર પાડશું. તમારો નેતા જે પૈસા લઈ આવ્યો છે એના પુરાવા તમે કેવી રીતે ભેગા કરશો? મારે એવું પૂછવું છે. અમે ઇન્સ્ટિટ્યૂટના ઓનર સાથે વાતચીત કરી એમની સાથે વાતચીત કરીશું. જે બી કાંઈ એમને કર્યું હશે એમની પાસે અમે નામ જાણવાની બી ટ્રાય કરીશું. અને જે બી જગ્યાએથી અમને નામ મળશે, મીડિયા મિત્રો દ્વારા બી નામ મળશે, એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરાવીશું. પુરાવા મળશે ત્યારબાદ. એક સંસ્થામાં